હેલો ફ્રેન્ડ્સ, તો આજે તમારી સાથે હું નાનો એવો વિડીયો શેર કરું છું જે બિલકુલ રોજિંદા જીવનમાં આપણને ઉપયોગી થશે. આ રીતનું બોડી લોશન, આ રીતની બોટલ બોડી લોશનની કે પછી શેમ્પૂની આપણા બધાના ઘરે હોય છે. જો તેને આપણે સહેજ દબાવવા જઈએ ને તો પણ તે વધારે બોડી લોશન કે શેમ્પૂ નીકળી જતું હોય છે અને બાળકોના હાથમાં આવે ત્યારે તો પૂરું જ થઈ જતું હોય છે. તો તેવું ના થાય તે માટે આ રીતનું એક રબર લઈ લેવાનું અને આ ભાગમાં આપણે રબરને લગાવી દેવાનું છે. જો તમારી પાસે રબર ના હોય તો બીજું કોઈ પણ રબર તમારી પાસે હોય પાતળું તે તમે લઈ શકો છો, કે પછી દોરાને પણ આ રીતે તમે વીંટી દેશો ને તો પણ તે ઉપયોગી બની જશે. તો જો આ રીતે સરસ રીતે આપણે તેને રબરને આટા લગાવી દીધા છે. ત્યાર પછી અહીંયા તમને હું હાથમાં લઈને બતાવું છું. હાથથી આપણે પ્રેસ કરીએ ને તો પણ આ બોડી લોશન વધારે બહાર નહીં આવે, માપસરનું જ બહાર આવશે, જેથી તે વેસ્ટ નહીં થાય અને આપણને ખર્ચો પણ ઓછો લાગે છે. ત્યાર પછી એનો આઈડિયા એ છે કે આ રીતે ચાના કૂચા આપણે ચા ગાળ્યા પછી ચાની ભૂકીને વેસ્ટ સમજીને ફેંકી દેતા હોય છે. તો તેને ફેંકવાની નથી, તેને આપણે ખાતર તરીકે કુંડાની અંદર યુઝ કરવાનો છે અને હકીકતમાં તે ખાતરનું જ કામ કરે છે. તો તમે જરૂરથી તેને ફેંકતા નહીં અને ચાના કુંડા છોડના કુંડાની અંદર નાખી દેજો. તો આ રીતે જો ચાના કૂચાને આપણે 3 વાર સરસ રીતે ધોઈ લેવાના છે. તો આ 3 વાર મેં ધોઈ લીધા છે. ત્યાર પછી આપણે તેને એક પ્લેટમાં લઈ લેશું અને તમે જો તમારે રોજ કુંડામાં ના નાખવા હોય તો આ રીતે તમે પ્લેટમાં કાઢી અને તાપે પણ સૂકવીને ભેગું પણ કરી શકો છો. અને તેની અંદર જો અહીંયા મેં આદું નાખ્યું હતું ને તો આપણે આદુને તેને કાઢી લેવાનું છે. ત્યાર પછી આ તમે તાપે મૂકી અને સૂકવીને તેને સ્ટોર પણ કરી શકો છો. ત્યાર પછી અહીંયા જો આ ફુદીનામાં જ હું નાખીને તમને બતાવું છું. અહીંયા આ લીલા કૂચા ચાની ભૂકી પણ ખૂબ જ ઉપયોગી ખાતરનું કામ કરે છે. એટલે તમારે સૂકો બી ના હોય તો તમે તેને આ રીતે પણ યુઝ કરી શકો છો. તો તેના મૂળિયાની ફુદીનાના મૂળિયાની અંદર આપણે છાંટી દઈએ તેને અને ત્યાર પછી પાણી રેડી દેવાનું. કોઈ પણ ખાતર તમે નાખો ને એટલે પાણી રેડી દેવાનું. અને અહીંયા લીમડાના છોડમાં પણ મેં નાખ્યા છે. ત્યાર પછીનો આઈડિયા એ છે કે આ રીતે માર્કેટથી આપણે કેળા લઈને આવતા હોઈએ છીએ તો તે કેળા ખૂબ જ જલ્દી પાકી અને ખરાબ થઈ જતા હોય છે. ઉનાળો આવી ગયો છે તો ગરમી લાગવા લાગી છે તો તેવું બગડી જતા હોય છે, પાકી જલ્દી જાય. તો એવું ના થાય તેટલા માટે જ્યારે માર્કેટથી કેળા લઈને આવીએ ત્યાર પછી આ રીતે આપણે તેને ફોઇલ લઈ લેવાનું. જો આપણે બહારથી કોઈ પણ વસ્તુ મંગાવીએ અને ખાવાની તો તેની સાથે ફોઇલ આવતું હોય છે. તો તે ફોઇલ લઈ લેવાનું, તેને ધોઈ અને આ રીતે આપણે કેળાના ઉપરના ભાગમાં જ્યાંથી કેળા બધા એક સાથે જોઈન્ટ થયેલા છે તે ભાગમાં આપણે તેને આ રીતે વીંટી દેવાનું છે ફોઇલને, જેથી તમારા કેળા એકદમ જલ્દી પાકશે નહીં અને વધારે સમય સુધી તે ચાલી શકશે એવો આઈડિયા છે આ. ત્યાર પછીનો આઈડિયા એ છે કે જો તમે વેફર બનાવતા હોય ને ઇન્સ્ટન્ટ વેફર, તો આ રીતે વેફર પડી જાય ને ત્યાર પછી તેને પાણીની અંદર બરફ નાખી અને થોડી વાર માટે તેને રહેવા દેજો. ત્યાર પછી પાણીમાંથી બરફ કાઢી અને વેફરને પણ સારી રીતે ધોઈ લેજો. તો આ રીતે જે રીતે વિડીયોમાં હું તમને બતાવું છું તે રીતે તમારે તેને બરફ કાઢી અને બીજા પાણીમાં, ચોખ્ખા પાણીમાં સારી રીતે ધોઈ લેજો. એટલે એકદમ ઇન્સ્ટન્ટ વેફર છે ને એકદમ સરસ તૈયાર થશે, ક્રિસ્પી તૈયાર થશે. કારણ કે તેનો જે સ્ટાર્ચનો ભાગ હોય છે ને બટાકાનો, તે આ બરફને લીધે લોક થઈ જતો હોય છે. એટલા માટે આપણી વેફર એકદમ સરસ તૈયાર થાય છે. અને અહીંયા ચોખ્ખા પાણીએ એકવાર હું ધોઈ લઈશ. અહીંયા